તો ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે। હાલ તેઓ દાહોદ પહોંચ્યા છે કે જ્યાં અનેક વિકાસ કાર્યોની તેમના દ્વારા ભેટ આપવામાં આવી, જેમાં ખાસ જો વાત કરવામાં આવે રેલવે પ્લાન્ટનું જે ઉદ્ઘાટન પ્રધાનમંત્રી કરવામાં આવ્યું, આ ખૂબ જ મહત્વપૂર્ણ રેલવે પ્લાન્ટ દાહોદવાસીઓ માટે સાથે સાથે દેશ માટે પણ, કારણ કે આ રેલવે પ્લાન્ટમાં તૈયાર થઈ રહ્યા છે 9000 હોર્સ પાવરના લોકોમોટિવ એન્જિન કે જે દેશને પ્રથમવાર આ પ્રકારના લોકોમોટિવ એન્જિન મળી રહ્યા છે અને તેનું સંપૂર્ણ નિર્માણ કાર્ય દાહોદમાં થઈ રહ્યું છે, જે દાહોદવાસીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવા જઈ રહ્યું છે, કારણ કે અહીં બેરોજગારી જે છે તે દૂર થશે અને રોજગારીના માધ્યમો ખૂબ મોટી સંખ્યામાં અહીં ખુલવા જઈ રહ્યા છે। આ ઉપરાંત જો વાત કરવામાં આવે આજે રેલવે પ્લાન્ટની ખાસિયતોની જો આપણે વાત કરીએ તો આ રેલવે પ્લાન્ટમાં જે લોકોમોટિવ એન્જિન તૈયાર થવાના છે, હાલ જે 9000 હોર્સ પાવરનું લોકોમોટિવ એન્જિન તૈયાર થયું છે જેને દેશને સમર્પિત પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવ્યું। આ ઉપરાંત આ જે પ્લાન્ટ છે ત્યાં હજુ પણ આ જ પ્રકારના એન્જિનો તૈયાર કરવામાં આવનાર છે। આગામી 10 વર્ષમાં ઘણા બધા આવા એન્જિન તૈયાર થશે અને તમામ એન્જિન પર લખેલું હશે મેડ ઇન દાહોદ, જે દાહોદવાસીઓ માટે ગૌરવની ક્ષણ તો છે, દાહોદના ઇકોનોમી માટે આર્થિક ક્ષેત્રને લઈને પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તેને પણ વેગ મળવાનો છે। આ ઉપરાંત જો વાત કરવામાં આવે આ જે રેલવે પ્લાન્ટ છે જેમાં લોકો પાયલટ માટે પણ ઘણી બધી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। પ્રથમવાર ઘણી બધી લોકો પાયલટની વ્યવસ્થાઓ મળી હતી, જેની પણ વ્યવસ્થા અહીંથી જ શરૂ કરવામાં આવી, એટલે આ ખૂબ જ મહત્વપૂર્ણ રેલવે પ્લાન્ટ કે જેને આજે દેશને સમર્પિત કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ। આ ઉપરાંત જો વાત કરવામાં આવ્યા છે રેલવે પ્લાન્ટની જે ખાસિયતો છે, જેને અંદરથી એની તમામ પ્રકારની જે ઝીણવટપૂર્વક તેમણે માહિતી મેળવી કે કઈ રીતે આ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે, કઈ રીતે આ પ્લાન્ટનું નિર્માણ કાર્ય છે, કઈ રીતે આ પ્લાન્ટ કાર્ય કરવાનું છે, તે તમામ પ્રકારની માહિતી તેમણે મેળવી। તો ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલી આ ગુજરાત મુલાકાત અને હાલ તેઓ દાહોદ પહોંચ્યા છે। સીધી તસવીરો અમે આપને બતાવી રહ્યા છે દાહોદથી, જ્યાં તેઓ 21,000 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ભેટ આપી રહ્યા છે। સીધી તસવીર દાહોદથી આપણે બતાવી રહ્યા છીએ। દાહોદમાં જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેક ઇન ઇન્ડિયા અભિગમ સાથે 21,000 કરોડથી વધુના ખર્ચે જે રેલવે પ્રોડક્શન યુનિટ તૈયાર કરવામાં આવ્યું છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે અને સાથે સાથે મહીસાગર અને દાહોદ જિલ્લાના 193 ગામો અને એક શહેરની 4.62 લાખ વસ્તીને 100 LPCD મુજબ શુદ્ધ પીવાનું પાણી જે છે એની યોજનાનું પણ અહીંયાથી ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી રહ્યા છે। એટલે ઓવરઓલ જોઈએ તો આ દાહોદની ભૂમિથી મધ્ય ગુજરાતમાં વિકાસને વેગ મળવાની સાથે જન સુવિધા અને જન સુખાકારીમાં વધારો થશે। તો હાલ જે તસવીરો દાહોદથી આવી રહી છે, જે મેક ઇન ઇન્ડિયા અભિગમ સાથે જે રેલવે પ્રોડક્શન યુનિટ તૈયાર કર્યું છે તેનું નિરીક્ષણ તેઓ કરી રહ્યા છે। દાહોદમાંથી 24,000 કરોડથી વધુના મૂલ્યના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પીએમના હસ્તે થઈ રહ્યું છે, ત્યારે લોકો મેન્યુફેક્ચરિંગ શોપ, રોલિંગ સ્ટોક વર્કશોપનું પણ લોકાર્પણ કર્યું। પીએમ નરેન્દ્ર મોદી રેલ મંત્રાલય દ્વારા દાહોદમાં 21,405 કરોડના ખર્ચે નિર્માણ થયેલ લોકો મેન્યુફેક્ચરિંગ શોપ, રોલિંગ સ્ટોક વર્કશોપનું લોકાર્પણ કરવાની સાથે સાથે આણંદ ગોધરા, મહેસાણા પાલનપુર, રાજકોટ હડમતિયા રેલ લાઇનના ડબલિંગનું કામ, સાબરમતી બોટાદ 107 કિલોમીટરની રેલ લાઇન ઇલેક્ટ્રિફિકેશન અને કલોલ કડી કટોસણ રેલ લાઇન ગેજ પરિવર્તનના કુલ 2,287 કરોડના કામો સહિત રેલવેના કુલ 23,692 કરોડના કામોનું લોકાર્પણ આજે કરી રહ્યા છે। સાથે પીએમ દાહોદમાં 9,000 HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કરી રહ્યા છે। દાહોદમાં મેક ઇન ઇન્ડિયા અભિગમ સાથે 21,000 કરોડથી વધુના ખર્ચે રેલવે પ્રોડક્શન યુનિટ તૈયાર કરવામાં આવ્યું છે, એટલે કે દાહોદમાં નિર્મિત રેલવે પ્રોડક્શન યુનિટ 10,000 લોકો માટે રોજગારીનું માધ્યમ બનવાની સાથે સાથે સ્થાનિક અર્થતંત્રને પણ વેગ આપશે। દાહોદમાં બનેલું લોકોમોટિવ એન્જિન 4,600 ટનના કાર્ગોનું વહન કરી શકે છે। આગામી 10 વર્ષમાં 1200 જેટલા એન્જિન તૈયાર કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે। સાથે સાથે અહીંયા પીએમ પાણી પુરવઠાની 4 યોજનાઓના લોકાર્પણ પણ કરવા
કરવાના છે, જેમાં 193 ગામોને તેનાથી સીધો ફાયદો થવાનો છે. હાલ જે સીધી તસવીરો તમે જોઈ રહ્યા છો એ આ પ્રોડક્શન યુનિટ છે તેનું નિરીક્ષણ તેઓ કરી રહ્યા છે અને સાથે સાથે લાખો કરોડોના વિકાસ કામોની તેમણે જે ભેટ આપી છે તેની જો ગણતરી કરાવું તો મહીસાગર અને દાહોદ જિલ્લામાં વસતા નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળે તે માટે 181 કરોડના પીવાના પાણીની 4 જેટલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાનું પણ તેમણે લોકાર્પણ કર્યું. આ જૂથ પાણી પુરવઠા યોજનાઓ કાર્યરત થવાથી મહીસાગર અને દાહોદ જિલ્લાના 193 જેટલા ગામ અને એક શહેરની 4.62 લાખ વસ્તીને 100 LPCD પ્રમાણે શુદ્ધ પીવાનું પાણી મળશે. આ જે લોકાર્પણ થયું છે તેનાથી સાથે સાથે 49 કરોડના ખર્ચે નિર્માણ થયેલ નામનાર સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાનું પણ તેમણે લોકાર્પણ કર્યું છે. આ યોજના હેઠળ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના 37 ગામો, વીરપુર અને લુણાવાડા તાલુકાના એક ગામ સહિત 39 ગામોની 1 લાખથી વધુ વસ્તીને પીવાનું શુદ્ધ પાણી પણ પૂરું પાડવામાં આવશે. એટલે અહીંયા રેલવેની જે પરિયોજનાઓ છે તેનું તો લોકાર્પણ અને શિલાન્યાસ તેમણે કર્યું અને સાથે સાથે પાણી પુરવઠાની જે યોજનાઓ છે તેનું પણ તેમણે લોકાર્પણ કર્યું છે અને તેનાથી મધ્ય ગુજરાતની લગભગ મોટા ભાગની વસ્તીને આવરી લેતી આ પાણી પુરવઠાની યોજનાઓનું પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું છે. તેનાથી મોટો ફાયદો થવાનો છે મધ્ય ગુજરાતને. સાથે સાથે 33 કરોડના ખર્ચે નિર્માણ થયેલ ચારણ ગામ સુધારણા જૂથ પાણી પુરવઠાનું યોજનાનું પણ તેમણે લોકાર્પણ કર્યું. આ યોજના હેઠળ મહીસાગર જિલ્લાના લુણાવાડાના 44 ગામોની 83,000થી વધુ વસ્તીને પીવાનું પાણી જે છે એ આપવામાં આવશે. તો સાથે સાથે 29 કરોડના ખર્ચે નિર્માણ થયેલ ગોઠીબ જૂથ પાણી પુરવઠા યોજનાનું પણ પીએમએ લોકાર્પણ કર્યું છે. આ યોજના હેઠળ 11 ગામો અને કડાણા ભાગ 2 જૂથ યોજનાના 31 ગામો અને ભાણા સિમલ જૂથ યોજનાના 16 ગામોને 100 LPCD પ્રમાણે શુદ્ધ પાણી આપવામાં આવશે. મહીસાગર જિલ્લાના સંતરામપુર અને દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના 58 ગામોની જે 1.5 લાખ જેટલી વસ્તી છે તેને આવરી લેવામાં આવી છે. તો આ 3 તસવીરો તમે જોઈ શકો છો. વિકાસની જબરજસ્ત ભેટ આજે પીએમએ ગુજરાત મુલાકાતમાં પહેલી જ તસવીર જે આવી રહી છે તે દાહોદથી બતાવી રહ્યા છે. લોકોમોટિવ એન્જિન જે છે એ દેશને અર્પણ કર્યું છે. આ વિકાસની મોટી ભેટ કહેવાશે કારણ કે હવે દાહોદ જે છે એ વૈશ્વિક ફલક પર છવાઈ ગયું છે. બીજી તસવીર સભા સ્થળેથી જે તૈયારીઓ છે એ તમે જોઈ શકો છો અને ત્રીજી તસવીર વડોદરાના રોડ શોની છે. જ્યારે તેઓ વડોદરા પહોંચ્યા હતા ત્યારે વડોદરાવાસીઓ મોટી સંખ્યામાં પુષ્પ વર્ષા કરવા માટે રોડની બંને તરફ ખીચોખીચ જોવા મળ્યા હતા. આ ત્રણેય તસવીર છે એ બતાવે છે કે જ્યારે પ્રધાનમંત્રી ગુજરાત આવે છે ત્યારે ગુજરાતીઓ તો તેમને આવકારવા માટે આતુર હોય જ છે, પરંતુ સાથે સાથે પ્રધાનમંત્રી ગુજરાતીઓને પણ વિકાસની મોટી મોટી ભેટો પણ આપતા હોય છે. 4 શહેરની જે મુલાકાત છે આજે અને એમાં જે રોડ શો છે એની તસવીરો પણ અત્યારે આવી રહી છે. વડોદરાનો જે રોડ શો છે ત્યારબાદ સાંજે અમદાવાદમાં પણ રોડ શો થવાનો છે. દાહોદમાં વિકાસની જે ભેટ આપી છે તેના મેં અલગ અલગ વિકાસ કામો છે એ ગણાવ્યા. મધ્ય ગુજરાતના જો વાત કરીએ તો પ્રધાનમંત્રી મોદીનો ગુજરાતના આદિવાસી વિસ્તારમાં આ પ્રવાસ, પીએમ મોદીના દાહોદ પ્રવાસમાં આગેવાનો આદિવાસી પહેરવેશમાં જોવા મળ્યા છે. આ તસવીર જુઓ. આદિવાસી પહેરવેશ પાઘડીથી સજ્જ જોવા મળ્યા ભાભોર પરિવારના મોભી. અનેક વખત આ ભાભોર પરિવારના મોભીએ પહેરાવી છે પીએમ મોદીને પાઘડી અને તેમની આ જે પાઘડીની લાક્ષણિકતા છે એ તમે જોઈ શકો છો કે કેટલી અલગ લાગે છે અને આદિવાસી પહેરવેશને તે દરેક વેશભૂષા સાથે અલગ પાડે છે. આ દાહોદથી તસવીર આવી રહી છે. આદિવાસી વિસ્તારમાં જ્યારે પીએમ મોદી પ્રવાસ કરતા હોય ત્યારે આ પરિધાન પણ મહત્વના છે. બેલ્ટ છે અને આ બેલ્ટની અંદર અનેક સમુદાયના આદિવાસીઓ વસવાટ કરે છે. આજે દાહોદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે આદિવાસી સમુદાયના લોકો પણ એટલા જ ભાવભેર આવકારવા માટે ઊભા થયા છે. આપ જોઈ રહ્યા છો કે બાજુના ગામના સરપંચ છે ભાભોર, તેઓ અહીંયા આવ્યા છે. આ પ્રકારની પાઘડી તેઓ જ્યારથી સમજણા થયા છે ત્યારથી પહેરે છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એને પણ આ પાઘડી પહેરાવી ચૂક્યા છે. એમની સાથે વાત કરીશું. કેટલી વખત આ પાઘડી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પહેરાવી છે, ક્યાં પહેરાવી હતી અને અત્યાર સુધીમાં એમને મળવાનું કેટલી વખત થયું તમારે? 21 વખત મળવાનું થયું. 4 ફેરા તો દિલ્હીમાં હતા અને 17 ફેરા તો અમદાવાદ, પછી દાહોદ, બધે જ મળ્યા, કોઈ બાકી રહ્યા નથી. તમે પાઘડી પહેરાવો ત્યારે શું કહે છે? પાઘડી પહેરાવે તેમાં મને શોખ હોય, એમ કે આ પાઘડીનો શોખ જ છે, એમ કે આ વખત ના કીધું છે, નહીં તો હું પાઘડી બનાવેલી જ પડી છે. આજે એક વખત બીજાનો ટાઈમ આવે એમ કે તો અહીંયા આવે તો મારી જ પાઘડી પહેરે, બીજાની પહેરે. દિલ્હી પાઘડી પહેરાવી ત્યારે તમને શું કીધું એમણે? પાઘડી પહેરાવી તો અમે
અને હવે વાત આકાશી આફતની. મહારાષ્ટ્રમાં ચોમાસું 12 દિવસ વહેલું આવી ગયું છે અને આ સાથે 1-2 દિવસમાં મુશળધાર વરસાદે તબાહી મચાવી છે. આઈએમડી અનુસાર હવે એવી શક્યતા છે કે આગામી થોડા દિવસોમાં મુંબઈમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ જશે અને ભારે વરસાદ લાવશે. હવામાન વિભાગે મુંબઈ અને આસપાસના વિસ્તારો માટે યલો એલર્ટ જારી કર્યું છે, જેનો અર્થ એ છે કે આગામી દિવસોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. આનાથી સામાન્ય જનજીવન પ્રભાવિત થવાની પૂરી શક્યતા છે. મુંબઈ, થાણે અને પાલઘર જેવા દરિયાકાંઠાના જિલ્લાઓ માટે પણ ચેતવણી જારી કરાઈ છે. મુંબઈમાં પાણી ભરાવાની ક્રોનિક સમસ્યાને ધ્યાનમાં રાખીને બીએમસીએ ભારે વરસાદ દરમિયાન શહેરના રસ્તાઓ અને ટ્રાફિકને સુવ્યવસ્થિત રાખવા માટે ગટરોની સફાઈ, પમ્પિંગ સ્ટેશનોનું સમારકામ અને ઇમરજન્સી કંટ્રોલ રૂમનું નિરીક્ષણ જેવી તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો મુંબઈમાં હાલ પાણી જોવા મળી રહ્યું છે. 3 दिन से बारिश हो रही है और मौसम विभाग के मुताबिक अगले 5 दिन तक जो है मुंबई में भारी बारिश का अनुमान है. इस वक्त पूरे मुंबई समेत महाराष्ट्र में जो है भारी बारिश हो रही है. आज जो है हाई टाइड का वक्त है. 4.87 मीटर की हाई टाइड जो है आज होने वाली है. आप देखिए कि समंदर जो है काफ़ी उफान पर है और जगह जगह पर मुंबई, थाने, नवी मुंबई, रायगढ़ और पनवेल में जो है पानी भर गया है. साथ में ही जो है मुंबई पुलिस ने लोगों को सतर्क किया है और बीएमसी ने भी सतर्क किया है कि अगर आपको ज़रूरी काम हो तभी घर से बाहर निकलिए. खास करके इस वक्त जो बारिश सबसे ज़्यादा हो रही है वो जो हो रही है साउथ मुंबई में सबसे ज़्यादा बारिश है. ईस्टर्न और वेस्टर्न सबब में भी बारिश हो रही है, लेकिन वहाँ पर जो है बारिश का प्रभाव काफ़ी कम है. आप देखिए इस वक्त मैं नरीमाइन पॉइंट में हूँ और हाई टाइड का वक्त है. लोग जो है कुछ लोग जो कॉलेज स्टूडेंट्स है आज कॉलेज में छुट्टी, कई कॉलेज में छुट्टी घोषित कर दी गई है, तो वो यहाँ पर जो है समंदर का मज़ा लेने के लिए आए हैं. साथ में ही मुंबई पुलिस की टीम भी जो है वो यहाँ तैनात है और लोगों को आगाह कर रही है कि समंदर किनारे ना जाए. साथ में ही मुंबई पुलिस की टीम लोगों को चेता भी रही है कि आपको समंदर किनारे नहीं जाना है. मुंबई पुलिस की टीम के साथ यहाँ पर फायर ब्रिगेड की टीम भी मौजूद है और इस वक्त हाई टाइड का समय है. आप देखिए कि समुद्र की लहरें जो है काफ़ी उफान पर है. તો મુંબઈથી આ તસવીરો આવી રહી છે. તમે જોઈ શકો છો કે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. મહારાષ્ટ્રમાં 12 દિવસ વહેલું ચોમાસું આવી ગયું છે અને હવે થોડા જ દિવસોમાંથી મુંબઈમાં પણ બેસી જશે. તોફાની વરસાદને કારણે રોડ રસ્તા પર પાણી જોવા મળી રહ્યું છે. મુંબઈમાં ભારે વરસાદને કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે. મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મુંબઈ, થાણે, પાલઘર સહિતના મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કરાયું છે. નાગરિકોને ખરાબ હવામાન દરમિયાન બિનજરૂરી રીતે ઘરની બહાર નહીં નીકળવા અપીલ કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે. 6 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો. કિંગ સર્કલ છે, સીએમએસટી મુંબઈ, મરીન ડ્રાઈવ, દાદર બ્રિજ, જે ફ્લાયઓવર અને નરીમન પોઈન્ટ, આ તમામ એવા વિસ્તારો છે જ્યાં જળભરાવ છે. મુંબઈમાં વાવાઝોડા અને વરસાદે તબાહી મચાવી છે, ત્યારે રેલ સેવાઓ પણ પ્રભાવિત બની છે. રાજધાની મુંબઈમાં મધ્યરાત્રિથી સતત વરસાદને કારણે સોમવારે સવારે રેલ ટ્રાફિક પર અસર પડી. શહેરના ઘણા ભાગોમાં દ્રશ્યતા ઓછી હોવાથી ટ્રાફિક પ્રભાવિત થયો. ભારતીય હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી. ત્યાર પછી દાદર, માહિમ, પરેલ, બાંદ્રા, કાલાચોકી અને શહેરના અન્ય ઘણા ભાગોમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાયો. આઈએમડીએ આગામી 3 થી 4 કલાક દરમિયાન મુંબઈમાં અલગ અલગ સ્થળોએ વીજળીના કડાકા અને 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો મહારાષ્ટ્રમાં અત્યારે રેલ ટ્રાફિક પર પણ અસર થઈ રહી છે. જનજીવન પણ પ્રભાવિત થયું છે. અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે, જેના પગલે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. મુંબઈ જે છે એ થોડા વરસાદમાં જ હાલ પાણી થઈ ગયું છે અને જનજીવન પર જાણે સ્થગિત થઈ ગયું હોય એ પ્રકારની સ્થિતિ છે. જે રસ્તાઓ પર ટ્રાફિક ધમધમતો હોય છે ત્યાં પાણી ભરાવાના કારણે હાલ જે છે એ ટ્રાફિક ઓછો થઈ ગયો છે. વાહન વ્યવહાર જે છે જાણે કે બંધ થઈ ગયો હોય એ પ્રકારની સ્થિતિ છે. પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે.
મહારાષ્ટ્રમાં ચોમાસું નિર્ધારિત સમય કરતાં વહેલું દસ્તક આપી ચૂક્યું છે, જે સામાન્ય કરતાં 10 દિવસ વહેલું છે અને ચોમાસું 3 થી 4 દિવસમાં મુંબઈમાં પ્રવેશી શકે છે. આ સાથે જ ચોમાસાએ મિજાજ બતાવ્યો. મોડી રાતથી મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં તેજ પવન સાથે વરસાદ થયો. ભારે વરસાદને કારણે બારામતી અને દૌડમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રવિવારે મુશળધાર વરસાદને કારણે બારામતીમાં નીરા દાવા નહેર તૂટી ગઈ. પાલખી હાઈવે પર તેનું પાણી ઝડપથી ફેલાયું, જેના કારણે કાટેવાડી ભવાનીનગર રોડ બંધ કરવાની ફરજ પડી. બારામતીમાં 150થી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયા. હાલમાં વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે અને એનડીઆરએફની ટીમો રાહત કાર્યમાં રોકાયેલી છે. તો ઇન્દાપુર અને બારામતી તાલુકાના ઘણા ગામોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. નીરા દાવા નહેર તૂટવાને કારણે પાલખી હાઈવે પર પાણી ફેલાયેલું હતું અને તેના કારણે માર્ગ અવરોધિત થયો. તો એનડીઆરએફની ટીમ પણ બચાવ કામગીરીમાં જોડાઈ છે. મહારાષ્ટ્રમાં ચોમાસાના આગમન સાથે જ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને આ તમે જોઈ શકો છો કે શહેરના મુખ્ય હાઈવે અને મુખ્ય રસ્તાઓ છે એ જળમગ્ન બન્યા છે. તેના પગલે બારામતી અને તેની આસપાસના અનેક એવા તાલુકાઓ છે કે જ્યાં વાહન ચાલકો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે. હવે વાત ગુજરાતની કરીએ. ગુજરાતમાં ખાસ ઉત્તર ગુજરાતના અરવલ્લીની, જ્યાં ભિલોડા તાલુકામાં મિની વાવાઝોડા બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા. આ તસવીરો જુઓ. ભિલોડા સહિત આસપાસના વિસ્તારોમાં ઝૂંપડા પડી ગયા. કિશનગઢમાં મકાનના છાપરા ઉડી ગયા. મકાનની દિવાલ ધરાશાયી થઈ ગઈ. લીલછા ધોલવાણી રોડ પર વૃક્ષો ધરાશાયી થયા. અનેક સ્થળોએ વીજળી ગુલ થઈ ગઈ તો લોકોએ અંધારામાં જ રાત વિતાવી હતી. તો ઉત્તર ગુજરાતના મહેસાણા અને સાબરકાંઠાથી પણ આવી જ તસવીર આવી. જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો. ભારે પવન સાથે વરસાદથી ધરોઈ ફેસ્ટને મોટી અસર થઈ. એડવેન્ચર ફેસ્ટમાં વાવાઝોડાએ તારાજી સર્જી. મિની વાવાઝોડાએ એસી ટેન્ટ ઉખાડી ફેંક્યા. ભારે પવનથી પ્રવાસીઓમાં દોડધામ મચી ગઈ. ધરોઈ એડવેન્ચર ફેસ્ટને મોટું નુકસાન થયું છે. તો 23 તારીખે જ આ ધરોઈ એડવેન્ચર ફેસ્ટ છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. હજુ 2 દિવસ પહેલા જ તેનું ઉદ્ઘાટન થયું છે અને જે વાવાઝોડું ફૂંકાયું અને ભારે પવન ફૂંકાયો તેમાં જે ટેન્ટ બાંધવામાં આવ્યા હતા પ્રવાસીઓ આવે તેના માટે, એ ટેન્ટ જે છે ઉખડી ગયા હતા. એસી ટેન્ટ પણ બાંધવામાં આવ્યા હતા. તેનું એડવાન્સ બુકિંગ પણ ચાલતું હતું. આ ફેસ્ટને ભયંકર નુકસાન થયું છે વાવાઝોડામાં અને જે ટેન્ટ બાંધ્યા હતા એ પણ ધરાશાયી થયા છે. હવે બનાસકાંઠાની વાત. બનાસકાંઠાના યાત્રાધામ તો મહેસાણામાંથી જ આ દ્રશ્યો જોઈએ તો મહેસાણામાં જે એડવેન્ચર ફેસ્ટ છે તેના આ દ્રશ્યો અમે બતાવી રહ્યા છે આપને. અહીંયા ઘણા બધા પ્રવાસીઓ છે એ ધરોઈ એડવેન્ચર ફેસ્ટ જોવા માટે 23 તારીખથી ઘણા લોકોએ બુકિંગ કરાવ્યું હતું. એસી ટેન્ટ અહીંયા લાગેલા હતા. પરંતુ ગઈકાલે જે ભારે પવન ફૂંકાયો અને તેના કારણે મિની વાવાઝોડા જેવી સ્થિતિ ઊભી થઈ અને જે ટેન્ટ હતા એ ધરાશાયી થઈ ગયા, તૂટી ગયા હતા. તેના કારણે અહીંયા ધરોઈ એડવેન્ચર ફેસ્ટને વ્યાપક નુકસાનના અહેવાલ આવી રહ્યા છે. વીજળીના કડાકા ભડાકા સાથે અહીંયા ધોધમાર વરસાદ પણ થયો અને ભારે પવન ફૂંકાયો હતો. તેના કારણે એડવેન્ચર ફેસ્ટને નુકસાન થયું છે. તો ભારે પવન સાથે જ ધરોઈ ફેસ્ટને મોટી અસર થઈ છે. ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ગઈકાલથી જ વરસાદી માહોલ છે. હવે વાત અંબાજીની. અંબાજી પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો. અંબાજીથી આ તસવીરો આવી રહી છે. અંબાજી પંથકમાં વરસાદી વાતાવરણ છવાયું. વરસાદની એકાએક ધીમી ધારે શરૂઆત થઈ. 2 દિવસથી સતત ગરમીના ઉકળાટ જોવા મળતો હતો. ગરમીના ઉકળાટમાં પડેલા વરસાદથી લોકોને રાહત તો મળી ગઈ છે. કમોસમી વરસાદને લઈને ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. પહેલા વરસાદથી જ બાજરી આડી પડી ગઈ અને હવે આ વરસાદથી વધુ નુકસાન થવાની ભીતિ છે. બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીથી આ તસવીરો આવી રહી છે. અંબાજીમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો. વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ધીમી ધારે વરસાદ પડવાથી લોકોને ગરમીથી રાહત મળી ગઈ છે. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. દાહોદથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાહોદમાં સભા સ્થળ પર પહોંચ્યા છે. સીધી તસવીર આપને
બતાવી રહ્યા છીએ દાહોદથી આવી રહી છે આ બીજો કાર્યક્રમ છે। સવારમાં વડોદરામાં રોડ શો પૂરો કર્યા બાદ તેઓ દાહોદ પહોંચ્યા છે સભા સ્થળ પર અને જનમેદની મોટી સંખ્યામાં જોઈ શકાય છે। દાહોદમાં સભા સ્થળ પર પીએમને સાંભળવા માટે અને દરેકના હાથમાં તિરંગો લહેરાઈ રહ્યો છે એ પણ આપ જોઈ શકો છો। પ્રધાનમંત્રી સૌનું અભિવાદન કરી રહ્યા છે। અહીંયા તેઓ સંબોધન પણ કરશે અને જનમેદનીને સંબોધન કરશે। દાહોદથી વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ પણ તેમણે આપી છે અને હવે તેઓ સભા સ્થળ પર પહોંચ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે જોઈ શકાય છે। મોટી સંખ્યામાં જનમેદની પીએમને જોવા સાંભળવા માટે હાલ સભા સ્થળ પર એકત્રિત થઈ છે। પ્રધાનમંત્રી સૌનું અભિવાદન કરી રહ્યા છે। દાહોદવાસીઓ અહીંયા મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે। મહિલાઓ પણ તમે જોઈ શકો છો સફેદ સાડી અને કેસરીયો રંગ અને સાથે તિરંગાના 3 રંગમાં સૌ કોઈ વસ્ત્ર પરિધાનમાં સજ્જ થઈને આવ્યા છે। હાથમાં પણ તિરંગો છે અને ઓપરેશન સિંદૂરની થીમ જે છે એની અસર પણ દાહોદની આ જનમેદનીમાં દેખાઈ રહી છે। દરેકના હાથમાં એ તિરંગો છે। દેશનું જે ગૌરવ છે એ પણ તેઓ બતાવી રહ્યા છે કે ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે જે પગલાં ભર્યા છે, આતંકવાદીનો ખાત્મો કર્યો છે, એ મજબૂત નેતૃત્વના કારણે છે અને એટલા માટે જ તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તિરંગો લહેરાવીને એ પ્રતીત કરાવી રહ્યા છે કે ઓપરેશન સિંદૂર સાથે દેશની જનતા, ગુજરાતની જનતા અને દાહોદની જનતા તેમની સાથે ખડે પગે ઊભી છે। તો વિકાસના કાર્યોની પણ તેઓ અહીંયાથી ભેટ આપી રહ્યા છે। ઓવરઓલ દાહોદથી જો વાત કરીએ તો 24,000 કરોડના વિકાસ કાર્યોનું તેઓ ભેટ અહીંયાથી આપી રહ્યા છે, જેમાં મેક ઇન ઇન્ડિયા અભિગમ સાથેનું 21,000 કરોડનો જે રેલવે પ્રોડક્શન યુનિટ છે એ સૌથી વધારે ખાસ છે। થોડીવાર પહેલાં જે દ્રશ્યો અમે આપને બતાવ્યા હતા ત્યાં તેઓ એ પ્રોડક્શન યુનિટને નિહાળવા અને તેનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા અને રેલવેના જે પ્રકલ્પો હતા તેનું તેમણે ઉદ્ઘાટન કર્યું હતું અને આ વિકાસ પ્રકલ્પોના ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત બાદ હવે તેઓ સભા સ્થળ પર પહોંચ્યા છે, જેની લાઈવ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ અને મોટી સંખ્યામાં જનમેદની પીએમને સાંભળવા માટે અહીંયા ઉમટી છે। તો ઓવરઓલ પ્રધાનમંત્રી દાહોદથી 181 કરોડની જે પીવાના પાણીની જે જૂથ યોજનાઓ છે તેનું પણ તેમણે અહીંયાથી લોકાર્પણ કર્યું છે, જેમાં મહીસાગર અને દાહોદ જિલ્લાના 193 જેટલા ગામો છે તેમને પાણીની યોજનાનો લાભ આજથી મળવાનો છે। મધ્ય ગુજરાતમાં વિકાસને વેગ તો મળશે જ, સાથે સાથે જન સુવિધા અને જન સુખાકારીમાં વધારો થાય એવી અનેક પ્રકારની વિકાસ યોજનાઓનું આજે દાહોદની ધરતી પરથી લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે। તો રેલવેની જો વાત કરીએ તો રેલવેના કયા કયા એવા વિકાસ કાર્યો છે તો તેમાં સૌથી પહેલા લોકો મેન્યુફેક્ચરિંગ શોપ દાહોદ રોલિંગ સ્ટોક વર્કશોપ, જેનું આજે પીએમએ લીલી ઝંડી આપીને તેનું ઉદ્ઘાટન કર્યું। સાથે સાથે આણંદ ગોધરા રેલ લાઇન ડબલિંગનું કામ જે 78 કિલોમીટરની છે તેનું પણ આજે તેમણે અહીંયાથી જ લોકાર્પણ કર્યું છે। મહેસાણા પાલનપુર રેલ લાઇન ત્યાંના ડબલિંગના કામનું પણ આજે અહીંયાથી કામ થયું છે। રાજકોટ હડમતિયા રેલ લાઇન એને પણ ડબલિંગ કરવા માટેનું 39 કિલોમીટરની જે લાઇન છે એ પણ અહીંયાથી પીએમએ કરી છે। સાથે સાથે ગુજરાત રાજ્યમાં 100% રેલવે વીજળીકરણ, કલોલ કડી કટોસણ રેલ લાઇન બ્રોડગેજ અને વીજળીકરણ જે 37 કિલોમીટરની છે તેનું કામ પણ અહીંયા દાહોદથી જ પીએમએ લીલી ઝંડી બતાવી છે અને તેને આગળ વધારી છે। વંદે ભારત એક્સપ્રેસ જે અમદાવાદથી સોમનાથ જેનો શુભારંભ આજે કરાવવામાં આવ્યો છે। આપણે જણાવી દઈએ કે અમદાવાદના સાબરમતીથી વેરાવળ સોમનાથનો જે વંદે ભારત ટ્રેન છે તેને પણ પીએમએ આજે લીલી ઝંડી બતાવી છે। આજથી 27 તારીખથી આ ટ્રેન જે છે એ શરૂ થવાની છે અમદાવાદથી સોમનાથ માટેની। આજે પીએમએ તેને લીલી ઝંડી બતાવીને શુભારંભ કરાવ્યો છે। વલસાડ દાહોદ વચ્ચે એક નવી ટ્રેન સેવાનો પણ પીએમએ શુભારંભ કરાવ્યો છે। સાથે સાથે કલોલ અને કટોસણ વિભાગમાં ફ્રેટ ટ્રેનનો પણ શુભારંભ કરાવ્યો છે। તો આ એક વિકાસની ભેટ જે છે એ પણ દાહોદથી મળી છે ગુજરાતની જનતાને। પાણી પુરવઠાની જો વાત કરીએ તો ખરોલી ઓગમેન્ટેશન નું લોકાર્પણ, નામનાર ઓગમેન્ટેશન અને ગોઠીબ ઓગમેન્ટેશન અને ચારણગામ ઓગમેન્ટેશન, આ 4 અલગ અલગ પાણી પુરવઠાની જે યોજનાઓ છે તેનું પીએમએ અહીંયાથી લોકાર્પણ કર્યું છે। 3 અલગ અલગ તસવીરોમાં અમે આપને બતાવી રહ્યા છીએ, જેમાં પહેલી તસવીર દાહોદમાં એ રેલવે પ્રોડક્શન યુનિટ છે જેની ભેટ આપી છે, તેનું ઉદ્ઘાટન કર્યું છે અને તેનું નિરીક્ષણ પણ તેમણે કર્યું છે। બીજી તસવીરમાં સભા સ્થળ પર તેઓ પહોંચ્યા છે, સૌનું અભિવાદન કરી રહ્યા છે અને વિશાળ જનમેદની તેમને જોવા માટે, સાંભળવા માટે અહીંયા પહોંચી છે। અને ત્રીજી તસવીર વડોદરાના એ ભવ્ય રોડ શોની છે કે જેમાં મોટી સંખ્યામાં લોકો રોડની બંને તરફ જે છે એ પીએમનું પુષ્પવર્ષાથી સ્વાગત કરતા દેખાઈ રહ્યા છે। તો આ દાહોદની વાત છે। હવે
દાહોદમાં બીજા કયા એવા કામો છે તેની જો વાત કરીએ તો ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ વડોદરાના જે બાંધકામ છે, જેમાં દાહોદ જિલ્લાના રાજ્ય અનામત પોલીસ બળ જૂથ 4 પાવડી ખાતે પોલીસ આવાસોનું બાંધકામ છે, એનું પણ અહીંયાથી પીએમએ ખાતમુહૂર્ત કરાવ્યું છે. માર્ગ અને મકાન વિભાગના પણ કામો છે, જેમાં સાવલી ટિંબા રોડના 4 પટ્ટી માર્ગ, પોર કાયાવરોડ સાંધલી રોડ એનો પણ અહીંયા પહોળો કરવાનો જે પ્રોજેક્ટ છે એ, જરોદ સમલાયા સાવલી રોડ જે 5.5 કિલોમીટરથી 10 મીટર પહોળા કરવાનો પ્રોજેક્ટ છે. ડભોઈ બોડેલી રોડ પર 4 પટ્ટી રેલવે ઓવરબ્રિજનો એક પ્રોજેક્ટ છે, જે પણ અહીંયાથી ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. પડમાલા રાણોલી રોડ પર પુલ નિર્માણ 254 મીટરનું એ પણ પ્રોજેક્ટ છે. બાલાસિનોર અમૃત 2.0 અંતર્ગત પાણી પુરવઠા અને ગટર યોજના ફેઝ 2નું આ પ્રોજેક્ટ છે, જે માર્ગ અને મકાન વિભાગનો આ વિકાસ કાર્ય છે, જે પીએમના હસ્તે આજે અહીંયાથી લોકાર્પણ થઈ રહ્યું છે, ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. હવે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના પણ ઘણા બધા કાર્યો છે, જે પીએમ અહીંયાથી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાવવાના છે. તેની જો આપણે વાત કરીએ તો દાહોદ નગરપાલિકાનું બિલ્ડિંગ છે એ પણ અહીંયાથી આજે ખાતમુહૂર્ત થવાનું છે. આદિવાસી મ્યુઝિયમ છે એને પણ આજે ઉદ્ઘાટન અહીંયાથી થવાનું છે. સાથે સાથે સ્માર્ટ લાઇબ્રેરી, સ્માર્ટ પ્રાથમિક શાળા, દાહોદમાં ટ્રક ટર્મિનલ અને ડોર્મેટરી, દૂધમતી રિવરફ્રન્ટ અને સ્મશાન ગૃહ, માર્ગ સુધારણા, સિવરેજ હાઉસ કનેક્શન ચેમ્બર અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ફૂટબોલ ગ્રાઉન્ડ, રનિંગ ટ્રેક, આરસીસી રોડ અને ટેનિસ કોર્ટ અને પ્રાણી આશ્રય, આ દાહોદને મળવાના જે વિકાસ પ્રોજેક્ટો છે તેની મેં આપને વાત કરી. એટલે ઓવરઓલ તમે જુઓ તો મધ્ય ગુજરાતને કરોડો રૂપિયાની વિકાસની ભેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આપી રહ્યા છે. સભા સ્થળ પર તેઓ પહોંચ્યા છે ત્યારે વિશાળ જનમેદની તેમને જોવા માટે ઉમટી છે. તમે જોઈ શકો છો કે જ્યારે પીએમ ગુજરાત આવે છે ત્યારે નાગરિકો અને પીએમ બંને સાથે એક આત્મીયતાથી એકબીજાને આવકારતા હોય છે, કારણ કે ગુજરાતના પનોતા પુત્ર છે અને સાથે સાથે હવે દેશના યશસ્વી પ્રધાનમંત્રી છે અને સતત ત્રીજી વખત તેઓ સત્તારૂઢ થયા છે. ત્યારે સ્વાભાવિક છે ગુજરાતવાસીઓમાં જબરજસ્ત ઉત્સાહ હોય તેમના આગમનનો, તેમને સાંભળવાનો અને વિકાસના કયા કયા કામો આ વખતે ગુજરાતને તેઓ આપી રહ્યા છે તે જોવાનો પણ સૌ કોઈને એ ઇંતજાર હોય છે. ત્યારે આજે પીએમ સભા સ્થળ પરથી શું સંબોધન કરે છે એ પણ સૌ કોઈમાં તેની ઉત્કંઠા છે, ઉત્સુકતા છે કે પીએમ આજે શું સંબોધન કરે છે દાહોદથી. જો કે મેં વિકાસના ઘણા બધા કામો જે ગણાવ્યા છે, જે આજે પીએમના હસ્તે અહીંયાથી લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે, જેમાં માર્ગ મકાન વિભાગના પ્રોજેક્ટો છે, શહેરી વિકાસ વિભાગના પ્રોજેક્ટો છે, રેલવે મંત્રાલયના પણ ઘણા બધા પ્રોજેક્ટો છે જેનું અહીંયાથી ખાતમુહૂર્ત થયું છે, અને રેલવે પ્રોડક્શન યુનિટ તો છે જ, જે દાહોદની હવે ઓળખ બનવા જઈ રહ્યું છે. તો આ તમામ જે મધ્ય ગુજરાતના પ્રોજેક્ટ અને વિકાસ પ્રકલ્પો છે, જે પ્રધાનમંત્રી જે છે એ ગુજરાતને ભેટ આપી રહ્યા છે, દેશને ભેટ આપી રહ્યા છે. ઓપરેશન સિંદૂર બાદ આ પહેલી ગુજરાત મુલાકાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની, અને એમાં પણ હવે તેઓ દાહોદ જ્યારે આવ્યા છે, સભા સ્થળે પહોંચ્યા છે, ત્યારે તમે જુઓ દરેક વ્યક્તિના હાથમાં તિરંગો લહેરાઈ રહ્યો છે. દરેક વ્યક્તિ છે એ ઓપરેશન સિંદૂર સાથે પ્રધાનમંત્રીને સમર્થન આપી રહ્યા છે, જન સમર્થન અને મજબૂત સમર્થન આપી રહ્યા છે. કારણ કે દેશે જોયું છે કે જ્યારે આતંકવાદીઓ છે એ આવી રીતે નાગરિકોને જ્યારે હુમલો કરતા હોય છે, નાગરિકોને હાનિ પહોંચાડે છે, ત્યારે મક્કમ મનોબળવાળા મજબૂત નેતૃત્વ જો દેશનું હોય તો એ આતંકીઓનો ખાત્મો બોલાવી શકે છે. અને એ જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂર ચલાવીને કરી બતાવ્યું, અને તેના કારણે વિશ્વમાં એક ભારતની એવી છાપ ઊભી થઈ છે કે ક્યારે પણ હવે ભારત આતંકવાદ સહન નહીં કરે, આતંકવાદીઓને ખાત્મો બોલાવીને રહેશે. તો આ જે ઓળખ ઊભી થઈ છે તેના કારણે ગુજરાતવાસીઓમાં પણ એક ગૌરવની લાગણી પેદા થઈ છે. ભારતીય જવાનોના શૌર્યને જે છે એ લોકો યાદ પણ કરે છે, અને સાથે સાથે પીએમના એ મજબૂત નેતૃત્વને પણ યાદ કરે છે, કારણ કે એમના એ નિર્ણયના કારણે આજે દેશને એક ગૌરવ પ્રાપ્ત થયું છે. દાહોદમાં લાખો કરોડોના વિકાસ પ્રકલ્પોની ભેટ મળે એ પહેલાં તમે જુઓ છો કે હજારોની સંખ્યામાં લોકો સભા સ્થળ પર પહોંચ્યા છે. દાહોદના ખરોડ વિસ્તારમાં જે છે એ આ સભાનું જે આયોજન થયું છે, અને તેમાં મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચ્યા છે. ખરોડ ખાતે જે કાર્યક્રમ છે તેમાં રેલવે સહિત રાજ્ય સરકારના અલગ અલગ વિભાગોના 24,000 કરોડથી પણ વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી આજે કર્યું છે. અને બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે. સભા સ્થળ પરથી તેઓ આજે શું સંબોધન કરે છે એ પણ સૌ કોઈ તે જાણવા માટે ઉત્સુક છે. બીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે જ્યારે તેમણે રેલવે પ્રોડક્શન યુનિટની મુલાકાત લીધી દાહોદમાં, શરૂઆત તે દાહોદમાં તેઓ પહોંચ્યા ત્યારે
ત્યારે ત્યાં જ ગયા હતા અને રેલવે પ્રોડક્શન યુનિટ કઈ રીતે કામ કરશે અને કઈ રીતે મેડ ઇન દાહોદ એવું હવે પ્રસ્થાપિત થવાનું છે એ તમામ જાણકારી તેમણે લીધી. રેલ મંત્રાલયના જે અધિકારીઓ છે તેઓ તેમણે આખી જાણકારી છે અને તે કઈ રીતે આખું પ્રોડક્શન યુનિટ વર્ક કરશે તેની સમજ આપી રહ્યા હતા અને ખૂબ જ બારીકાઈથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દાહોદના આ રેલવે પ્રોડક્શન યુનિટનું નિરીક્ષણ કર્યું, તેની અલગ અલગ નાની માહિતી પણ તેમણે પ્રાપ્ત કરી અને સાથે સાથે ગુજરાતને મળનારા અનેક વિકાસ પ્રકલ્પો પણ તેમણે અહીંયા ભેટ આપ્યા. તો એમાં મહીસાગર અને દાહોદની પાણી પુરવઠા યોજના આવી જાય છે, સાથે સાથે જે રેલવેના પ્રોજેક્ટો છે તે આવી જાય છે. આણંદના અને મધ્ય ગુજરાતના અલગ અલગ પાણી પુરવઠાના જે કામો છે એ પણ આવી જાય છે.